રાજ્યમાં અચાનક જ વાતાવરણ બદલાયું અને વરસાદ શરૂ થયો। ચોમાસા પહેલા જાણે કે ચોમાસું બેસી ગયું હોય એમ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદી વાતાવરણ સર્જાયું। અરવલ્લીના મેઘરજમાં અનેક ગામોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે વરસાદ નોંધાયો। મોડાસાના નાંદિસણ પંથકમાં પણ વરસાદ વરસ્યો। આ તરફ શામળાજીના સુનોખ, વાશેરા કંપામાં પણ વરસાદે મંડાણ કર્યા। માલપુર તાલુકામાં પણ કેટલીક જગ્યાએ ગાજવીજ સાથે વરસાદ વરસ્યો। વહેલી સવારે જ પવન સાથે વરસાદ પડતા રસ્તા પાણી થઈ ગયા। યાત્રાધામ શામળાજીમાં વહેલી સવારે વરસાદી વાતાવરણ સર્જાયું, જેના કારણે ભયંકર ઉકળાટમાંથી લોકોને આંશિક રાહત મળી। જો કે ખેડૂતોની ચિંતામાં વધારો થયો। આ તરફ મધ્ય ગુજરાતમાં સવારે જ મેઘ સવારી આવી પહોંચી। દાહોદ જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો, જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી। પવનના સુસવાટા સાથે કમોસમી વરસાદે પધરામણી કરી। લીમડી સહિતના આસપાસના વિસ્તારોમાં વરસાદ નોંધાયો। મહીસાગર જિલ્લામાં પણ મોસમનો મિજાજ અચાનક બદલાઈ ગયો। કડાણા તાલુકાના સરહદીય વિસ્તારોમાં વરસાદી વાતાવરણ જોવા મળ્યું। કડાણા તાલુકાના ગોધર, જોગણ, રાકાકોટ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી વાતાવરણમાં ઠંડક પ્રસરી। આ તરફ વાદળછાયા વાતાવરણના કારણે ડાંગમાં મનમોહક નજારો સર્જાયો। ગિરિમથક સાપુતારા સહિત તળેટી વિસ્તારોના આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાતા ખુશનુમા માહોલ સર્જાયો। સાપુતારા પ્રવાસે આવતા સહેલાણીઓએ વાતાવરણનો આનંદ ઉઠાવ્યો। પંચમહાલ પૂર્વ વિસ્તારમાં પણ વાતાવરણમાં પલટો આવ્યો। જાણે કે ચોમાસું ડોકિયું કરતું હોય એમ વાદળો છવાયા। સાબરકાંઠા જિલ્લામાં પણ વરસાદી માહોલ છવાયો। ભર ઉનાળી વાદળછાયા વાતાવરણ સાથે હળવો પવન ફૂંકાયો, જેના કારણે લોકોને ગરમીથી છુટકારો મળ્યો। કાળઝાળ ગરમી પડી અને લોકો પરેશાન થઈ ગયા, પરંતુ અચાનક જ વાતાવરણમાં પલટો આવ્યો છે અને વાદળછાયું વાતાવરણ છે જોવા મળી રહ્યું છે, જેના કારણે આંશિક રાહત મળી છે। પરંતુ જે રીતે અત્યારે વાતાવરણમાં પલટો આવ્યો છે અને તેના કારણે ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થઈ રહ્યો છે, કારણ કે જે ક્લાઇમેટ ચેન્જની અસર છે ઋતુ ઉપર જોવા મળી રહી છે અને જેના કારણે વારંવાર પવનની દિશા બદલાય છે, સિસ્ટમો સક્રિય થાય છે અને તેના કારણે વરસાદી માહોલ છે તે સર્જાતો હોય છે। ત્યારે અમદાવાદ શહેરમાં પણ વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે। તો ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના પણ કેટલાક વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ છે, સાથે જ કમોસમી માવઠું પણ થયું છે અને જેના કારણે ખેડૂતોની પરેશાનીનો વધારો થયો છે। ત્યારે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે પવનની દિશા બદલાતા ભેજનું પ્રમાણ વધ્યું છે અને જેના કારણે થંડરસ્ટોર્મ એક્ટિવિટીઝ અમુક વિસ્તારમાં થશે, એટલે કે ભારે પવન સાથે વાદળછાયું વાતાવરણ રહેશે અને કમોસમી વરસાદ થશે। કેમેરામેન પંકજ મકવાણા સાથે વિપુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ।